હેલો દોસ્તો, આજે તો હું બનાવું છું ચીલની કઢી. માટે ચીલને સરસ સાફ કરીને તપેલીમાં પાણી રેડીને મૂકી દીધો અને ત્યારબાદ ગેસ ચાલુ કરીને તપેલી ગેસ ઉપર મૂકી દીધી અને ચીલનો સ્વાદ આવે માટે તેમાં મીઠું નાખી દીધું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી દીધું. લીલા મરચાં, ધાણા અને લસણને સાફ કરીને સુધારી નાખ્યા. ચીલ બફાઈ ગયો હતો અને એમાં લસણ મરચાંને ખાંડી નાખ્યા અને પછી ખાંડેલા લસણ, મરચાં, ધાણા અને મીઠો લીમડો તૈયાર કરીને બાફેલા ચીલમાં બાજરીનો લોટ એડ કરીને બેટર બનાવી દીધું. ત્યારબાદ તેમાં હળદર, મીઠું સ્વાદ અનુસાર અને પછી તેમાં છાશ રેડીને બેટરને પછીથી હલાવીને તૈયાર કરી દીધું. માં તેલ ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું હતું. ગરમ થઈ ગયેલા તેલમાં રઈને એડ કરી દઈશું. રઈને સતળાઈ જતાં ત્યારબાદ પછી આપણે તેમાં જીરું એડ કરીશું. જીરું સતળાઈ જાય ત્યારબાદ તેમાં મીઠો લીમડો એડ કરીશું અને ત્યારબાદ આપણે લીલા મરચાં અને લસણનો સ્વાદ આવે છે અને ત્યારબાદ લીલા ધાણાને પણ એડ કરીશું. બનાવેલું બેટર એડ કરી દઈશું અને પછી તેને સરસ વઘાર કરી દીધો. વઘાર બેસે માટે તેને મિક્સ કરતા રહીશું અને તેમાં નાખેલો બાજરીનો લોટ ચડી જાય ત્યાં સુધી તેને હલાવીશું અને ત્યારબાદ તેમાં છાશ એડ કરીશું. છાશ માપની અને ખાટી ના હોય તેવી લેશું, જેથી ખાટી કઢી થાય નહીં અને સ્વાદ તેનો બગડે નહીં. ત્યારબાદ તેને હલાવતા રહીશું જેથી નાખેલો લોટ ચડી જાય અને આમ આપણી ચીલની કઢી થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો બાજરીના રોટલા અને ચીલની કઢી ખાવાનો કેવો સ્વાદ આવે છે અને કેટલી સરસ લાગે છે.